મારું નામ ગોયલ ઉર્મિલાબા મનરસિંહ છે. ચાચરિયા પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે કાર્ય કરું છું અને મારા ઇનોવેશનનું નામ છે પૂર્વ તૈયારીથી પ્રતિબદ્ધતા, મને ગમતું સામાજિક વિજ્ઞાન. હવે સામાજિક વિજ્ઞાન વિષય આવે એટલે બધાને ખબર છે ખૂબ મોટો વિષય, અઘરો વિષય, કારણ કે એમાં એટલી બધી માહિતી છે. ભૂગોળ, ઇતિહાસ, નાગરિક શાસ્ત્ર વગેરે અંદર ઇન્ક્લુડ કરી દીધું છે એટલે બાળકને સમજવું થોડુંક અઘરું થઈ જાય છે. તો બાળકને રસપ્રદ કેમ બને, બાળકને એમાં જિજ્ઞાસા કેવી રીતે આવે, એના માટે મેં એક પ્રયત્ન કર્યો છે. તો એના માટે થઈને મેં જોયું કે બાળકો છે અત્યારે ગૂગલ ઉપર, એઆઈ ઉપર કેટલા બધા એક્ટિવ હોય છે જુદા જુદા પ્લેટફોર્મ પર. તો એનો જ કંઈક યુઝ કરીએ કે બાળક એને શિક્ષણ પ્રત્યેની દિશા મળે, એનો સદુપયોગ કરે. એના માટે થઈને મેં ગૂગલ નોટબુક, એલએમ અને ચેટ જીટીપીની મદદથી મારું જે વિષય વસ્તુ હતું, સંદર્ભ સાહિત્ય હતું, એની મેં આવી રીતે ગ્રાફિક્સ વિડીયો બનાવી લીધા. અને પછી એટલું બધું ગ્રાફિક્સ ને વિડીયો હતા એટલે અપલોડ કરવું વોટ્સઅપ ઉપર થોડુંક અઘરું થાય, એટલા માટે મેં એને ક્યુઆર કોડમાં કન્વર્ટ કરી દીધા. અને પાઠ શરૂ થાય એ પહેલા જ ક્યુઆર કોડ બાળકને મળી જાય. એક છે એ ગ્રાફિક્સનો, ચાર્ટનો, અને એકની અંદર છે એ વિડીયો આવી જશે. હવે બાળક ભણ્યા પહેલા જ એને ખબર પડી જશે કે આજે મારે શું ભણવાનું છે. હવે આપણે જાણીએ છીએ કે સમાજ વિદ્યા છે એની અંદર, સામાજિક વિજ્ઞાનની અંદર હળંગ પાઠ નથી ભણવાના હોતા, પરંતુ 6ઠ્ઠો પાઠ, પછી 13મો પાઠ, 17મો પાઠ. હવે ક્યુઆર કોડ ઉપર છે એ ખાલી નંબર જ છે, એટલે બાળક જોશે કે 13મા પછી 17મો પાઠ એટલે ફરજિયાત ઇન્ડેક્સ ખોલીને નામ ભી વાંચશે કે મારે ન્યાયતંત્ર જ ભણવાનું છે. સાથે સાથે પછી આ પાઠ જ્યારે આપણે ભણાવશું ત્યારે રસથી ભણશે. પાઠ ભણ્યા પછી પોતે આવી ગ્રાફિક્સ બનાવશે, જે તે શૈક્ષણિક મુદ્દો ક્લાસમાં ચાલ્યો હશે એની, અને એ ગ્રાફિક્સ બનાવ્યા પછી વોટ્સઅપ ગ્રુપની અંદર શેર કરશે. વોટ્સઅપ ગ્રુપમાં એ શેર થયા પછી બીજા દિવસે જ્યારે ક્લાસમાં આવશે ત્યારે હું સ્માર્ટ બોર્ડમાં એ વસ્તુ કનેક્ટ કરી દઈશ એને, જે એને કાલે મોકલી હતી. અને બીજા દિવસે આખા ક્લાસ સમક્ષ એ જ બાળક ઊભો થઈને પોતે જ બનાવેલી ગ્રાફિક બીજાને સમજાવશે કે આ મુદ્દામાં મેં આ ભણ્યું હતું. એટલે બધા બાળકોને એમાં ઇન્ટરેસ્ટ થશે. સાથે સાથે બાળકનો સ્ટેજ ફિયર છે એ પણ દૂર થશે. વિષય પ્રત્યે એની રસ અને રુચિ પણ વધશે. ટેકનોલોજીનો પણ એનામાં વિકાસ થશે. બીજા વિદ્યાર્થી સાથે એને આપણે કહી શકાય કે તંદુરસ્ત સ્પર્ધા પણ થશે. એકબીજાની મદદની ભાવના પણ વધશે. ઘણી વખત ટેકનિકલ ઇસ્યુ કંઈક હોય તો બીજું બાળક એમ કે હું તને ચોક્કસ મદદ કરીશ. એ સાથે એની અંદર ઘટના અને કારણો સમજવાનું જે ઇતિહાસનું મેઇન પ્રોબ્લેમ છે એ પણ અહીં સિદ્ધ થશે. જેમ કે ભગતસિંહ છે તો એને શહીદ થયા એટલે કે એને ફાંસીની સજા આપવામાં આવી તો શું કરવા માટે, તો કે એને એસેમ્બલી ઉપર બોમ્બ ફેંક્યો હતો અને સોન્ડર્સની હત્યા કરી હતી. તો એના માટે કયું કારણ જવાબદાર હતું, તો કે સોન્ડર્સને એને એટલા માર્યો કે એ સોન્ડર્સે લાઠીચાર્જનો હુકમ કર્યો તો એમાં લાલા લજપતરાયનું મૃત્યુ થયું. તો કે લાલા લજપતરાય ત્યાં શું કરવા માટે ગયા હતા, તો કે લાલા લજપતરાય છે એ સાયમન કમિશનના વિરોધનો સરઘસમાં ગયા હતા. તો કે સાયમન કમિશન શા માટે આવ્યું હતું, સાયમન કમિશન હિન્દને સુધાર આપવા આવ્યું હતું, પણ એમાં એક પણ હિન્દી વ્યક્તિ નહોતો. એટલે આપણે અહીં બાળક છે એ ઘટના બની એની પાછળ જે કઈ કારણો છે એ સરળતાથી સમજી ગયો. સાથે સાથે બીજા વિષય સાથે પણ અનુબંધ થશે બાળકને, કે સમાજનો કોઈ ટોપિક છે, આ જ ટોપિક ધાતુ અધાતુ એ ટોપિક છે, વિજ્ઞાનનો પણ ટોપિક છે, વારંવાર તફાવતો પૂછાતા હોય તો આ વસ્તુ પણ એ બીજા વિષય સાથે અનુબંધ કરી શકશે. સાથે સાથે ક્લાસમાં જ્યારે એ આ રજૂઆત કરશે ત્યારે એનો આત્મવિશ્વાસ તો વધશે, પણ શબ્દનું ભંડોળ જે છે એ પણ વધશે. માતૃભાષા વિશે એની પકડ વધશે. એ સિવાય જે રાજનીતિ શાસ્ત્ર જેવા અઘરા વિષય છે એને પણ એ સરળતાથી સમજાવી શકશે કે ઉપલું ગૃહ, નીચલું ગૃહ કોને કહેવાય, કેમાં કેટલી ગુજરાતની સીટો છે. એ સિવાય એ જ્યારે આવી સ્લાઇડો બનાવે છે ત્યારે એના નોલેજમાં પણ વધારો થાય છે. જેમ કે વસુદેવ બળવંત ફડકે છે તો વાસુદેવજી વિશે ખાલી બુક્સની અંદર એક જ લાઈન આપી છે, અહીંયા આપણને ખબર છે, પણ બાળકે 18 પેજની આ જે સ્લાઇડ બનાવી તો એમાં એ કહી શકે છે કે એનો વિચારનો કેટલો વિકાસ થાય, તર્કનો કેટલો વિકાસ થશે. અહીંયા એને બનાવ્યું કે મુંબઈથી એડન જેલમાં મોકલ્યા તો એડન જેલ કેટલી દૂર છે. એ સિવાય અહીંયા તમે જોઈ શકો છો કે વાસુદેવ બળવંત ફડકેના જીવન ઉપર એક નવલકથા છે આનંદ મઠ, જેમાંથી વંદે માતરમ ગીત લેવામાં આવ્યું છે. તો એને સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આ વસ્તુ એને કામ આવશે. અને આપણું કામ છે શિક્ષકનું કે બાળકને વિચારતા કરવાનું, એ જ વિચાર એના મનને ઘડે, મન એનું ભવિષ્ય ઘડે. એટલે આપણું કામ રાષ્ટ્ર નિર્માણ સુધી બાળકો થકી પહોંચવાનું અહીં સિદ્ધ થાય છે. અસ્તુ.